વાત કરશું અરવલ્લીની. અરવલ્લી બાયડ તાલુકામાં ભર ચોમાસે વધુ એક વૃક્ષનું છેદનનું પ્રકરણ સામે આવ્યું છે. સાઠંબા ગાબડ રોડ પર ધરમડી ગામની સીમમાં રોડ સાઇડ પરથી વૃક્ષો કાપવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં ના છૂટકે વન વિભાગ દ્વારા લાકડા કાપનાર અને ટ્રેક્ટર માલિક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે. બાયડ તાલુકો વૃક્ષછેદનની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઇસમો માટે સેફ પેસેજ હોય તેમ જાણવા મળી રહ્યું છે. તાલુકામાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ વરસતા વરસાદમાં પણ બે રોકટોક ચાલી રહી છે અને તમે આ કામગીરીથી વન વિભાગ જાગૃત બને એ જરૂરી છે. બે રોકટોક આ કામગીરીમાં અનેક દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વન વિભાગને કામગીરી માટે પગલાં ભરવાની મજબૂરી સામે આવી છે. પણ આવી ઘટના બને છે ત્યારે જ વન વિભાગ હરકતમાં આવે છે. એ પહેલાં સબ સલામત કહીને વન વિભાગ પણ ઘસઘસાટ ઊંઘમાં જોવા મળે છે. તાજેતરમાં વન વિભાગના અધિકારીના મેળા પીપળામાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ ચાલતી હતી, જેનો આરોપ સાબિત થતાં ફોરેસ્ટર કમલેશ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ હજી પણ બાયડ તાલુકામાં આવી પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલી રહી છે. સ્ટોરી બાય રાકેશ ઝાલા, મા ન્યૂઝ.